જે ખેડૂતોએ ઈ કેવાયસી નથી કરાવ્યું તો આજે જ કરાવી લેજો, નહીંતર નહીં મળે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 18મા સપ્તાહનો લાભ। આ યોજના દ્વારા લાભાર્થી ખેડૂતોને વર્ષે 6,000 રૂપિયાની સહાય મળે છે। આ રકમ 2,000 રૂપિયાના 3 હપ્તામાં ખેડૂતોને સીધા તેમના ખાતામાં અપાય છે, પરંતુ ઈ કેવાયસી વગર આનો લાભ નહીં મળે। હવે આગામી દિવસોમાં લાભાર્થી ખેડૂતોને 18મો હપ્તો પ્રાપ્ત થશે। અમદાવાદ જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારીના જણાવ્યા પ્રમાણે અમદાવાદમાં જિલ્લાના 2,20,000 ખેડૂતો કિસાન સન્માન નિધિનો લાભ મેળવે છે, જેમાંથી જિલ્લાના 1,82,000 ખેડૂતોનું કેવાયસી થઈ ચૂક્યું છે, જ્યારે 40,000 ખેડૂતોનું કેવાયસી બાકી છે। આપના માધ્યમ થકી અમદાવાદ જિલ્લાના ખેડૂતોને ખાસ મારી એક નમ્ર અનુરોધ છે કે જે ખેડૂતો પીએમ કિસાન યોજના એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ લેતા હોય તો એવા ખેડૂતોએ ઈ કેવાયસીને આધાર સીડિંગ કરાવવું ફરજિયાત છે। અમને જ્યાં સુધી જાણકારી છે ત્યાં સુધી લગભગ અમદાવાદ જિલ્લામાં 40,000 જેટલા ખેડૂતોનું પણ ઈ કેવાયસી બાકી છે। જો આપણે ઈ કેવાયસી ન કરાવીએ તો એમાં આપણા હપ્તા ત્યાં બંધ પણ થયેલા છે। તો ખાસ આપણા માધ્યમ થકી મારે તમામ અમદાવાદ જિલ્લાના ખેડૂતોને અનુરોધ છે કે પોતાનું જે પણ ખેડૂતોને ઈ કેવાયસી બાકી હોય તો એ પોતાનું ઈ કેવાયસી કરાવી લે। ઈ કેવાયસી માટે ખાસ કરીને ખેડૂતો જો પોતાનું આધાર કાર્ડ એ મોબાઈલ નંબર સાથે લિંક હોય તો પીએમ કિસાન પોર્ટલ ઉપર જઈને પોતે જાતે પણ એ પોતાનું ઈ કેવાયસી કરાવી શકે છે, અથવા આપણા ગામના જે ગ્રામસેવક હોય તો ગ્રામસેવકનો સંપર્ક કરીને પણ આ લોકો ઈ કેવાયસી કરાવી શકે છે। અથવા જે લોકો ગામમાં રહેતા નથી ને બહારગામ રહે છે તો એવા બહારગામના પણ ખેડૂતો જ્યાં આપણે જે સ્થળે આપણે રહેતા હોય ત્યાં ખાસ કરીને કોમન સર્વિસ સેન્ટર હોય તો કોમન સર્વિસ સેન્ટર પર ખાતે આપણે ત્યાં જઈ અંગૂઠો આપી અને ત્યાં પણ એ લોકો કેવાયસી કરાવી શકે છે। ખેડૂત ઘરે બેઠા પણ કેવાયસી કરી શકે છે। તમારા મોબાઈલમાંથી કેવી રીતે ઈ કેવાયસી કરી શકાય તે જાણવા માટે જુઓ અમારો લાઈવ ડેમો। દેશ અને રાજ્યના કરોડો ખેડૂતો જે છે તે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે, અને આ યોજના અંતર્ગત પ્રત્યેક ખેડૂતોને 6,000 રૂપિયા વર્ષે મળે છે, જેના 2,000 રૂપિયાનો હપ્તો હોય છે, જે સીધા ખેડૂતોના ખાતાની અંદર જમા થાય છે, અને ખેડૂતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે। પરંતુ આ યોજનાનો લાભ લેતા ખેડૂતો માટે એક મહત્વના સમાચાર સામે એ આવી રહ્યા છે કે જો ખેડૂતોએ કેવાયસી નહીં કર્યું હોય તો અત્યાર સુધી જે 17 હપ્તા મળ્યા છે જે મુજબ હવે 18મો હપ્તો નહીં મળે, એટલે ખેડૂતોએ કેવાયસી કરવું ફરજિયાત છે। આ કેવાયસી કરવું હોય તો બહુ જૂજ સમયની અંદર કરી શકાય છે। તમારા મોબાઈલ ફોનના માધ્યમથી પણ તમે કેવાયસી કરી શકો છો, અથવા તો તમે તમારા ગામની અંદર જે વીસી હોય છે તેનો પણ સંપર્ક સાધી શકો છો, સાથે સાથે ગ્રામ સેવક જે હોય છે તેનો સંપર્ક પણ સાધી શકો છો। પરંતુ તમારા મોબાઈલમાં કરવું હોય તો એક ક્લિકની અંદર થઈ જાય છે। કેવી રીતે અમે તમને ડેમો સાથે બતાવવા જઈ રહ્યા છીએ। આ રીતે તમારો કોઈ પણ ફોન હોય અને ફોનની અંદર તમે સીધું જે છે તે ઇન્ટરનેટનું જોડાણ થયેલું હોય ને તેના માધ્યમથી તમે આ જોઈ શકો છો। અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે પીએમ અમે લખતાની સાથે જ પીએમ કિસાન જે છે તે આવી જાય છે। આ પીએમ કિસાન જે આવી જાય એટલે સીધું તેની ઉપર તમે એક ક્લિક કરો એટલે આ પ્રકારનું જે પીએમ સન્માન કિસાન નિધિ જે છે તે યોજના અંતર્ગતની આખી વાત જે છે તેનું પ્રથમ પેજ જે છે તે રજૂ થઈ જાય છે। આ પ્રથમ પેજ રજૂ થતાની સાથે સમગ્ર બાબતો જે છે તેમાં જોવા મળી રહી છે। તેમાં સૌથી પહેલું જે ફોલ્ડર આવી રહ્યું છે કે જે ખેડૂતોએ આ સન્માન નિધિનો લાભ લેવા માગતા હોય, નવા ખેડૂતો જે છે તેમનું નામ ઉમેરાયું હોય તો નવા ખેડૂતોએ પણ પોતાનું નામ આ રીતે ચંદ મિનિટોની અંદર ઉમેરી શકે છે, એટલે કે ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન આની સાથે ક્લિક કરતા આધાર કાર્ડ જોડાયેલા નંબરને તમે રજૂ કરતા સાથે તમે કરી શકો છો। ઈ કેવાયસી કેવી રીતે કરી શકાય છે તો આ ઈ કેવાયસી ઉપર ક્લિક કરતાની સાથે જ જે વેબસાઇટ જે છે તે ખુલી જાય છે। ઓટીપી બેઝ આ ઈ કેવાયસી છે, એટલે કે જે આધાર કાર્ડનો મોબાઈલ નંબર એડ કરેલો હોય છે તે આધાર કાર્ડનો નંબર અહીંયા મેન્શન કરવાની સાથે જ જે છે તે ઓટીપી આવી જાય છે, ને જે ઓટીપી આ મોબાઈલ યોજના અંતર્ગત રજૂ કરવાના કારણે કેવાયસી થઈ જાય છે। આમ 5 મિનિટની અંદર તમારું કેવાયસી કરી શકો છો। વાત કરીએ અમદાવાદ જિલ્લાના ખેડૂતોની તો 2 લાખથી પણ વધારે ખેડૂતો જે છે તે આ યોજનાનો લાભ લઈ રહ્યા છે, જેમાંથી 1,80,000 ખેડૂતો જે છે તેમનું કેવાયસી જે છે તે થઈ ચૂક્યું છે। 40,000 ખેડૂતો એવા પણ છે કે જેમનું ઈ કેવાયસી નથી થયું। આ ખેડૂતો માટે સમાચાર છે કે જેઓ પોતાના મોબાઈલના માધ્યમથી પણ ઈ કેવાયસી કરી શકે છે, અને ન થઈ શકે તો તેઓ નજીકના ગ્રામ સેવકનો અથવા ગ્રામ પંચાયતનો સંપર્ક કરીને પણ ઈ કેવાયસી કરી શકે છે, કે જેથી કરીને તેઓ 18મા હપ્તાથી વંચિત ના રહે। કેમેરા પર્સન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।